કદાચ તમે સાંભળ્યો હોય તો સાંભળ્યો એવો વિષય છે આ. ત્યારે પરમાત્માની લીલા શરૂ થઈ. પરમાત્માએ એવું દૃશ્ય બનાવી નાખ્યું કે અર્જુનને એમ લાગે કે હું પોતે અર્જુન થઉં, અને અર્જુન પરમાત્મા સામે જોવે તો પરમાત્મા દેખાય, અને બીજા કોઈ વ્યક્તિ જોવે તો સામાન્ય માણસ દેખાય. પરમાત્માએ આવી લીલા કરી. હવે જાય છે એક સુંદર મજાનો બાગ બગીચો આવ્યો, એમાં ચાલ્યા જાય છે. ચાલ અર્જુન કે આપણા બગીચામાં જઈએ. બગીચો કે અતિ સુંદર છે કે, અને એક માળીનો દીકરો 17-18 વર્ષનો યુવાન ફૂલડા વીણતો હતો. હવે દ્રશ્ય દેખાડવાનું હતું અર્જુનને, આમાંથી આ વીરામાંથી બહાર લાવવા માટે. ત્યારે ચાલ્યા જાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન. આમાં એ યુવાન ફૂલડા વીણે છે, એમાં એક સાપ આવે છે, અને સાપ એને પગે ડંક મારીને સાપ નથી ગતિ કરીને ચાલો ગયો. અને આ દ્રશ્ય અર્જુનજીએ જોયું કે પ્રભુ કે આ દીકરાને કે સાપ કરડ્યો, કે મારી નજરે મેં જોયું કે, અને સાપ તો હોય છે પણ કે આ દીકરો જો કે ચાલો ચાલો કે. ત્યાં જાય ત્યાં દીકરાને મોઢામાં ફીણ આવી જલા, તફડાઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ દોડીને ત્યાં જાય છે અર્જુનજી, અને કહે છે કે ભાઈ તમે કોણ છો કે? મને કે સાપે ડંસ માર્યો છે અને હું જીવી શકું એવું સૌ નહીં કે. હમણાં જ મારું મૃત્યુ થાય એમ છે, તો મારા ઘેરે મારા માતા પિતાને સંદેશ આપવા જઈ. અર્જુનજીએ કીધું કે ભાઈ તમે ચિંતા કરીમાં, તારા ઘેરે હું સંદેશ આપીશ. ત્યારે તરત ત્યાંથી ગામનું નામ પૂછીને એના માતા પિતાનું નામ પૂછી દીકરા પાસે એના માતા પિતાનું નામ આપ્યું કે આ નામ છે, તમે મારા ઘેરે જાઓ અને મારા પિતાને સંદેશ આપો કે. ઘેરે જાય છે નામ પૂછીને. ત્યારે એના માતા પિતા બેઠા છે એના ઘેરે. અર્જુન મનમાં સંકોચ કરે છે, ત્યાં કેવી રીતે એના પિતાના કાર્યમુખ કહેવું કે તમારા પિતાને તમારા પુત્રને યારું કરડી જશે, કેટલું એને દુઃખ લાગશે. સંકોચ કરતા કરતા પણ અર્જુન કે કીધા વગર તો કેવું પડે એવું છે કે. હવે એના પિતાને વાત કરે છે, ભાઈ કે તમારા પુત્રને તમે ફૂલડા વીણવા મોકલ્યો છે કે? તો કે હા ભાઈ ફૂલડા વીણવા તો ગયો છે કે. તો કે તમારા પુત્રને યારુએ ડંક દીધો, તમારા પુત્રને મૃત્યુને ઘડે ગણી રહ્યો છે, અને તમારા પુત્રને તમને ત્યાં બોલાવી રહ્યો છે, તમે ત્યાં જાઓ. હવે એના પિતાએ એવો જવાબ આપ્યો અર્જુનને, કારણ કે પરમાત્માની લીલા છે ને, એને આ વીરમાંથી મુક્ત કરવા માટે પરમાત્મા લીલા કરી રહ્યા છે. બાકી આવું બધું કાંઈ હતું નહીં, પણ પરમાત્માનું ઊભું કરેલું છે આ. ત્યારે એ માણસ શું બોલે છે, એ દીકરાનો પિતાશ્રી કે ભાઈ એમાં શું કે કદાચ એને મૃત્યુ આવી જાય છે તો આવી જાય છે કે, એમાં કંઈ આપણે રોકી નથી શકવાના કે. આ બધું જે કાંઈ થઈ રહ્યું છે પરમાત્માની ઈચ્છાથી થઈ રહ્યું છે, આમાં આપણું કાંઈ ચાલે નહીં. કદાચ આપણે મૃત્યુ ઈચ્છતા નથી, પણ પરમાત્મા એ મૃત્યુ ઈચ્છતા હોય તો આપણે બસાવવાળા કોણ? આપણે ન બસાવી શકીએ. પરમાત્માની ઈચ્છા છે, અને કર્મ અનુસાર દરેક જીવાત્માઓને દંડ મળે છે. કદાચ મારા દીકરાને દંડ મળી રહ્યો છે, એમાં કદાચ હું બસાવી ન શકું એને, અને કાલ આજે એનું મૃત્યુ છે કે કાલે મારું મૃત્યુ થાય છે, એમાં કોઈ શોક મનાવવાની કોઈ જરૂર નથી. તમે સંદેશ આપવા માટે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. આ એ માણસ કહે છે અર્જુનને. ત્યારે અર્જુનને એમ થયું કે એના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા છતાં અને દુઃખ નથી, અને કોઈ વિરહ નથી, આ કઈ રીતનું? અને હું આટલો સુરવીર, આટલો બાણાવટી, આટલો ભડભાદીર માણસ, એક રાજવી, પણ છતાં હું કે મને દુઃખ લાગે છે કે મારા પુત્રનું કે અભિમાન્યાનું, અને મારા પરિવારને કે દુઃખી કરી રહ્યો છું કે. આ તો મારે ન કરવું જોઈએ કે, મારી ભૂલ છે કે. અને મનમાં એને ભૂલ અર્જુનને સમજાણી. આ દ્રશ્ય જોયું તારે પરમાત્માએ આ લીલા બતાવીને તારે અર્જુનને એમ થયું કે ખરેખર આ ખોટી જે ભ્રમણા લઈને બેઠો છું કે ખોટું. ત્યારે અર્જુનને ખબર પડી. ત્યારે અર્જુનને એમ થયું કે એની માતાને જઈને કહું, એને માતાને દુઃખ લાગશે ને કે. એની માતા સામે બેઠા છે, એને જઈને કહે છે બેનજી કે તમારા દીકરાને યારું કર્યો છે,
મોતની ઘડી ગણી રહ્યો છે તો તમને દુઃખ નથી લાગતું કે ભાઈ એમાં દુઃખ શાનું કે જે કાંઈ ઘટના ઘટી રહી છે પરમાત્માની ઈચ્છાથી ઘટી રહી છે, એમાં આપણું કાંઈ ચાલે નહીં. કાલે આપણું પણ મૃત્યુ થાય છે. અને તમે જુઓ તો ખરા કે કુરુક્ષેત્રના યુદ્ધમાં કેટલાના મૃત્યુ થયા. એમાં કે અર્જુન જેવાના પુત્રનું મૃત્યુ થયું કે અભિમન્યુનું. અર્જુનને કોઈ વિરહ લાગ્યો નહીં કે કોઈને દુઃખ લાગ્યું નથી કે અમારીથી દુઃખ કેમ રખાય કે. અને ત્યારે અર્જુનને એમ થયું કે ખરેખર હું ખોટું દુઃખ લગાડું છું, મારા પુત્રનો ખોટો વિરહ કરું છું, મારી તો વિરહ ન કરવું જોઈએ. અને ત્યારે અર્જુનને આ વિરહમાંથી બહાર આવે છે. અભિમન્યુના મૃત્યુના વિરહમાંથી બહાર આવે છે અર્જુનજી. ત્યારે પરમાત્માને એમ થયું કે અર્જુનજી મુક્ત થઈ ગયા. અને ત્યારે ચાલ અર્જુન કે અમે આપણે પાછા હસ્તિનાપુર જઈએ. ત્યારે પાછા હસ્તિનાપુર આવે છે અને આ વિરહમાંથી મુક્ત કરીને અને માતા કુંતાને એમનો અર્જુન સોંપી દીધો કે ફઈજી તમારો દીકરો અર્જુનજી આ વિરહમાંથી મુક્ત છે. આ તમારો વિરહ તમારો પુત્ર કે તમારો ખૂબ ખૂબ આભાર કે પ્રભુ કે મારા દીકરાને તમે મુક્ત કર્યો, ખૂબ ખૂબ આભાર તમારો એમ કરીને ધન્યવાદ આપ્યા. મિત્રો આ વિડીયો જરૂર સાંભળજો, સબસ્ક્રાઈબ કરજો કે મોતનો વિરહ દરેકને લાગે છે એમ અર્જુનને પણ મોતનો વિરહ લાગ્યો, અભિમન્યુનો વિરહનો. તો મિત્રો જરૂર સાંભળજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો મિત્રો.